કઈ કૃતિ રચવામાં આવેલ છે? સમૂળી ક્રાંતિ, 7 પગલાં આકાશમાં, દક્ષિણાયન કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ? તો તમારો સાચો જવાબ છે 7 પગલાં આકાશમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે? અંજની મેઠ, ઈલા પાઠક, ઉર્મી પરીખ કે વર્ષાદાસ? તો તમારો સાચો જવાબ આવશે વર્ષાદાસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. અંધારી અમાસના દીવાના લેખક કોણ છે? સાકરચંદ પટેલ, યશવંત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી કે ફિલિપ ક્લાર્ક? તમારો સાચો જવાબ આવશે અંધારી અમાસના લેખક છે સાકરચંદ પટેલ. અખબાર શબ્દ કઈ ભાષામાંથી આવેલો છે? સંસ્કૃત, અરબી, ઉર્ફી કે મરાઠી? તો તમારો સાચો જવાબ આવશે અરબી. અંગદનો પગ લેખક કોણ છે? બકુલ દવે, હરેશ ધોળકિયા, યશવંત મહેતા કે યશોદા મહેતા? તો હરેશ ધોળકિયા છે. ગુજરાતના સામાજિક અગ્રગણી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. વૈજ્ઞાનિક છે, પ્રસિદ્ધ ગાયક છે કે લેખક કે પત્રકાર છે કે રંગભૂમિના કલાકાર છે? તમારો સાચો જવાબ આવશે લેખક અને પત્રકાર ક્ષેત્રે તેમનું નામ છે વિષ્ણુ પંડ્યાનું. ત્યાર પછીનું આપણે ગણિતની સંકૃતિ કયા સાહિત્યકારની છે? કૃષ્ણલાલ સિંહધાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગૌરીશંકર જોશી કે દિગેશ મહેતા? તમારો સાચો જવાબ આવશે દિગેશ મહેતા. ગુજરાતી સાહિત્યના આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? રઘુવીર ચૌધરી, ઉમાશંકર જોશી, સુરેશ જોશી કે અનિલ જોશી? તો તમારો સાચો જવાબ આવશે સુરેશ જોશી. વેણીભાઈ પુરોહિતના જાણીતો કાવ્ય સંગ્રહ કયો છે? હેરફેર, ઝરમર, કલબલ કે અરસપરસ? તો તમારો સાચો જવાબ આવશે વેણુભાઈ પુરોહિતનો જાણીતો કાવ્ય સંગ્રહ છે ઝરમર છે. નીચેનામાંથી કોણ હાસ્ય લેખક નથી? તારક મહેતા, જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ કે રમેશ પારેખ? તો તમારો સાચો જવાબ આવશે રમેશ પારેખ. બાકીના ત્રણેય છે તારક મહેતા, જ્યોતિન્દ્ર દવે અને વિનોદ ભટ્ટ છે તેમના નામ હાસ્ય લેખક સાથે જોડાયેલા છે. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી? ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, રમેશ પારેખ કે રાજેન્દ્ર શાહ? જેમને જ્ઞાનપીઠ પ્રાપ્ત નથી થયો એવાનું તમારે નામ કહેવાનું છે. તમારો સાચો જવાબ આવશે રમેશ પારેખ. બાકીના ત્રણેય કવિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલ છે ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી અને રાજેન્દ્ર શાહને. ત્યાર પછી અમૃતા નવલકથા કોના દ્વારા લખવામાં આવેલી છે? પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, સુરેશ જોશી કે મનુભાઈ પંચોળી? તો તમારો સાચો જવાબ આવશે રઘુવીર ચૌધરી. ત્યાર પછી લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત બક્ષી કે ભગવતી કુમાર? તો તમારો સાચો જવાબ આવશે પન્નાલાલ પટેલ. સાહિત્યકાર નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ? નિરંકુશ, સામવેદી, ઉષ્ણસ કે સ્વેરવિહારી? તો તમારું સાચું નામ આવશે નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ. નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે? સુરજી તખ્તસિંહજી ગોહિલ, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, જીણાભાઈ રતનજી દેસાઈ કે બળવંતરાય ઠાકોર? તો કે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું નામ ઘાયલ છે. સુંદરમ ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે? ઠાકર, લુહાર, ત્રિવેદી કે સુથાર? તમારો સાચો જવાબ આવશે લુહાર. કવિ કાંતનું મૂળ નામ? ત્રિભુવન ભટ્ટ, રવિશંકર ભટ્ટ, મધુસૂદન ભટ્ટ કે મણિશંકર ભટ્ટ? તમારો સાચો જવાબ આવશે મણિશંકર ભટ્ટ. પ્રથમ ગુજરાતીની ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું? શ્રાવણી મેરો, ગોવાલણી, ઝુમા ભીસ્તી કે લોહીની સગાઈ? તમારો સાચો જવાબ આવશે પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક હતું ગોવાલણી. તમારે પરીક્ષાની અંદર પૂછાય પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તા કઈ? તો યાદ રાખવાનું રહેશે ગોવાલણી. મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? રાષ્ટ્રીય શાયર, રાષ્ટ્રીય કવિ, સવાઈ ગુજરાતી કે આમાંનું એક પણ નહીં? તમારો સાચો જવાબ આવશે મહાત્મા ગાંધીજી દ્વારા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું હતું. અર્વાચીન સાહિત્યના આર્ધ પ્રવર્તક તરીકે કોણ છે? નર્મદ, પ્રેમાનંદ, ઝવેરચંદ મેઘાણી કે દુલાભાઈ કાક? તો તમારો સાચો જવાબ આવશે નર્મદ. ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ જણાવો. થોડા આંસુ, થોડા ફૂલ, મારા અનુભવો, સત્યના પ્રયોગો કે મારી હકીકત? તો ગુજરાતની સૌ પ્રથમ આત્મકથાનું નામ પૂછાય તો મારી હકીકત આવશે. ને મારી હકીકતના લેખક તમને બધાને ખબર છે, જરૂરથી કમેન્ટ કરજો. વલ્લભ મેવાડાની પદરચનાઓ જાણીતી હતી? આરતી, ચાપખા, થાળ કે ગરબા? તો વલ્લભ મેવાડા ગરબા સાથે જોડાયેલા છે. ગુજરાતી સાહિત્યની ભવાઈના રચયિતાનું નામ જણાવો. જયશંકર સુંદરી, અસહાય ઠાકર, પ્રેમાનંદ કે દયારામ? તો ભવાઈ સાહિત્ય સાથે આપણે અસહાય ઠાકરને જોડીએ છીએ. ભવાઈના આદ્ય પુરુષ અસહાય કયા કાળમાં થયા હતા? સયાતી યુગ, મૈત્રક યુગ, ચાવડા યુગ કે સલ્તનત યુગ? તમારો સાચો જવાબ આવશે સલ્તન યુગ. ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? તમને બધાને ખબર છે, નરસિંહ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. દુહાને આપણે કેટલામો વેદ તરીકે ઓળખીએ છીએ? 10મો વેદ તરીકે આપણે દુહાને ઓળખીએ છીએ. લોક પરંપરાના ઉત્કટ વેદનાઓના કાવ્ય પરંપરાને વ્યક્ત થાય છે? ભજન, લોકગીત, આખ્યાન કે પદકાવ્ય? તમારો સાચો જવાબ આવશે લોકગીત. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના જનક કોણ ગણાય છે? બળવંતરાય ઠાકોર, ઉમાશંકર જોશી, કવિ કાંત કે નર્મદા શંકર? તમારો સાચો જવાબ આવશે કવિ કાંત.
લેખક શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીના ઉપનામથી લેખન કાર્ય કરતા હતા સ્નેહરશ્મિ, ઉષ્ણસ, કલાપી કે ધૂમકેતુ. તો તમારો સાચો જવાબ આવશે ધૂમકેતુ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ છે ધૂમકેતુ. લોક સમૂહ દ્વારા વિકસતું કાવ્ય સ્વરૂપ એટલે કયું? લોકગીત. સાહિત્યકાર અને સાહિત્યનું કયું જોડકું ખોટું છે? પ્રેમાનંદ. આખ્યાન, વલ્લભ ભટ્ટ, ગરબા, કલાપી, ખંડકાવ્ય, નાનાલાલ પદવાર્તા. તો નાનાલાલ પદવાર્તા છે તે જોડકું ખોટું છે, બાકીના તમામ જોડકા છે તે સત્ય છે. ગુજરાતી સાહિત્યના ગધના સ્વામી તરીકે આપણે કોને ઓળખીએ છીએ? નર્મદ, રાવી પાઠક, સુરેશ જોશી કે આનંદશંકર ધ્રુવ. તમારો સાચો જવાબ આવશે નર્મદ. મારા અનુભવો પુસ્તકના લેખક કોણ છે? સ્વામી આનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી રામતીર્થ કે સ્વામી સચ્ચિદાનંદ. તમારો સાચો જવાબ આવશે સ્વામી સચ્ચિદાનંદ. ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું? પાનબાઈ, મોજી, હીર કે કુંવર. તો તમારો સાચો જવાબ આવશે હીર. જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતા નર્મદ છે. ગુજરાતી ભાષામાં ટોયલેટના પ્રવર્તક કોને ગણવામાં આવે છે? કવિ કાન સુદ્રમ, જયંત પાઠક કે બળવંતરાય ઠાકોર. તો તમારો સાચો જવાબ આવશે બળવંતરાય ઠાકોર. કવિ નાનાલાલે નીચેનામાંથી કયું નાટક લખ્યું છે? વિશ્વગીતા, ભગવદ્ ગીતા, રાસલીલા કે રામલીલા. તો તમારો સાચો જવાબ આવશે વિશ્વગીતા. આંખે કંકુના સૂરજ આથમે આ કાવ્ય રચના કયા કવિએ લખેલી છે? રાવજી પટેલ, ભોળાભાઈ પટેલ, લાભશંકર ઠાકર કે ધીરુબેન પટેલ. તમારો સાચો જવાબ આવશે રાવજી પટેલ. કસુંબીનો રંગ એટલે એક પ્રકારની વનસ્પતિનો રંગ, એક પ્રકારનો રંગ, પ્રેમ અને સુરવીરતાનો રંગ કે એક પણ નહીં. તમારો સાચો જવાબ આવશે પ્રેમ અને સુરવીરતાનો રંગ. ત્યાર પછી સરસ્વતી ચંદ્ર નવલકથા કેટલા ભાગમાં છે? 2, 3, 4 કે 5. તમારો સાચો જવાબ આવશે 4 ભાગમાં લખાયેલી છે. ડીમલાઇટ એકાકીમાં કથા વસ્તુ કયા સમાજનું છે? શહેરી સમાજ, ગામ સમાજ, પુરુષ સમાજ કે સ્ત્રી સમાજ. તમારો સાચો જવાબ આવશે ગ્રામ સમાજ. કસુંબીના રંગના કવિ કોણ છે? તો તમારો સાચો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ આપણે જાણી ગયા તે મુજબ હીરબાઈ છે. ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે? વલ્લભ મેવાડાને ગણવામાં આવે છે. વ્યથાની વિતકના લેખક કોણ છે? મણિભાઈ પટેલ, હરીશ મંગલમ, મેકવાન કે કેશુભાઈ દેસાઈ. તમારો સાચો જવાબ આવશે મેકવાન. હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે? સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી રામતીર્થ, સ્વામી આનંદ કે સ્વામી રામચંદ્ર. તો તમારો સાચો જવાબ આવશે સ્વામી આનંદ. કવિ ઉષ્ણસનું મૂળ નામ શું હતું? નટવરલાલ કુબેરદાસ પંડ્યા, કુબેરદાસ નટવરલાલ પંડ્યા, નટવરલાલ કુબેરદાસ પટેલ કે કુબેરદાસ નટવરલાલ પટેલ. તમારો સાચો જવાબ આવશે એ ઓપ્શન નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સકલ પુરુષ તરીકે કોને બિરુદ મળ્યું છે? મહિપતરામ નીલકંઠ, નરસિંહરામ દેવઠિયા, રમણલાલ નીલકંઠ કે ભોળાભાઈ દિવેટ. તમારો સાચો જવાબ આવશે રમણભાઈ નીલકંઠને. જયંત પાઠકના આત્મસ્મરણોને આલેખતું પુસ્તક કયું છે? ધરતીની આરતી, સ્મરણયાત્રા, વનાચલ કે આત્મકથા. તો તમારો સાચો જવાબ આવશે જયંત પાઠકના આત્મસ્મરણોને આલેખતું પુસ્તક આપણે ગણીએ તો છે વનાચલ. કવિ હરેન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. જુનાગઢ, ખંભારા, કચ્છ, બોરસદ કે કચ્છ. તો તમારો સાચો જવાબ આવશે ખંભારા કચ્છ છે તે હરીન્દ્ર દવેનું જન્મસ્થળ છે. ગુજરાતી સાહિત્યમાં મહાકવિનું બિરુદ મેળવનાર કવિ કોણ હતા? બોટાદકર, કલાપી, પ્રેમાનંદ કે હેમચંદ્રાચાર્ય. તમારો સાચો જવાબ આવશે પ્રેમાનંદ. અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે? ઢાળની પોળ, દેસાઈની પોળ, માંડવીની પોળ કે આમાંથી એક પણ નહીં. તો કે દેસાઈની પોળની અંદર કવિ અખાનું મકાન અમદાવાદમાં આવેલું છે. ગરબીનો ગાયક કોણ છે? દયારામ, દલપતરામ, દુધીરામ કે ભોજા ભગત. તો તમારો સાચો જવાબ આવશે દયારામ. ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રસિદ્ધ હાસ્ય નવલકથા કઈ છે? ગુજરાતનો નાથ, માનવીની ભવાઈ, ભદ્રમ ભદ્રમ કે અમે બધા. તમારો સાચો જવાબ આવશે ભદ્રમ ભદ્ર. અતિ જ્ઞાનના રચયિતા કવિશ્રી કાંત. આ અતિ જ્ઞાન એટલે શું છે? મહાકાવ્ય છે, ખંડકાવ્ય છે, નવલકથા છે કે નવલિકા છે. તમારો સાચો જવાબ આવશે ખંડકાવ્ય. અતિ જ્ઞાન કોની રચના છે? તો કવિ કાંતની રચના છે. ખંડકાવ્ય ગ્રામ્ય માતાના સર્જકનું નામ જણાવો. કવિ કાંત, કલાપી, સુંદરમ કે બોટાદકર. તો તમારો સાચો જવાબ આવશે કલાપી. સુંદરમ કોનું ઉપનામ છે?
મણિલાલ પટેલ, ત્રિભુવનદાસ લુહાર, કનૈયાલાલ મુનશી કે રામપ્રસાદ શુક્લ? તો કે ત્રિભુવનદાસ લુહારનું નામ સુંદરમ છે. નીચેનામાંથી કયું વાક્ય કનૈયાલાલ મુનશી માટે બંધ બેસતું નથી? તેમનું ઉપનામ ઘનશ્યામ હતું, બંધારણ સભાના સભ્ય હતા, શ્રેષ્ઠ નવલકથાકાર હતા, તુલસી ક્યારો તેમની નવલકથા છે તો તે તેમના માટે બંધ બેસતું નથી. બાકીના ત્રણેય વાક્યો છે તે તેમના માટે ઉચિત છે. ગુજરાતમાં કોને ભગત બાપુ તરીકે ઓળખવામાં આવે છે? ભોજા ભગત, દુલાભાઈ કાગ, અખો ભગત કે મકરંદ દવે? તો કે દુલાભાઈ કાગને આપણે ભગત બાપુ તરીકે ઓળખીએ છીએ. ધૂમકેતુની વાર્તામાં ઝૂમો પીસતી ઝૂમો કયા ગામમાં રહેતા હતા? પાલનપુર, આનંદપુર, વીરપુર કે ફતેપુર? તો તમારો સાચો જવાબ આવશે આનંદપુર. નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર છે? વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, મંદાક્રાંતા કે ઉપમા? તો કે મંદાક્રાંતા. માનવ સેવા સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ કે અવ્યયભાવ ભાવ સમાસ? તો કે તત્પુરુષ સમાસ આવશે તમારો જવાબ. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. સમાસ ઓળખાવો. કર્મધારય, દ્વિગુ સમાસ, ઉપપદ સમાસ કે એક પણ નહીં. અષ્ટકોણીયનો તમારે સમાસ ઓળખાવાનો છે તો તમારો સાચો જવાબ આવશે અષ્ટકોણીય દ્વિગુ સમાસ છે. કારણ કે 8 જેની પાછળ સંખ્યા આવતી હોય આગળ તેને આપણે દ્વિગુ સમાસ તરીકે ઓળખીએ છીએ. નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ છે? સવૈયા, મનહર, હરિગીત કે ચોપાઈ? તમારો સાચો જવાબ આવશે મનહર. નીચેનામાંથી આદર્શ સૂચક નિપાત કયો છે? પણ, જ, તો કે જી? તમારો સાચો જવાબ આવશે આદર્શ સૂચક નિપાત તરીકે આપણે જીને ઓળખીએ છીએ. તમે આવ્યા તો ખરા. આ વાક્યમાં ખરા શબ્દોનો વ્યાકરણનો મોભો જણાવો. નિપાત, વિશેષણ, સર્વનામ કે અનુ? તમારો સાચો જવાબ આવશે નિપાત. મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો. આ વાક્યમાં વિશેષણ શોધો. અંગ્રેજી મોહન ચોથી કે પાસ? તો ચોથી છે તેને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. મિત્રોએ નવલકથાને ટેબલ પર મૂકી ક્રિયા વિશેષણ જણાવો. રીતિવાચક, હેતુવાચક, પરિણામવાચક કે સ્થળવાચક? તમારો સાચો જવાબ આવશે સ્થળવાચક. અભ્યાગત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? અતિથિ, અભ્યાસ, કામના કે જાતિ? તમારો સાચો જવાબ આવશે અતિથિ. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે? નભ, અંબર, વ્યોમ કે સોમ? તમારો સાચો જવાબ આવશે સોમ. વરદાન એટલે દાન, દુઆ, પાક કે નિશાન? તમારો સાચો જવાબ આવશે વરદાન એટલે દુઆ. વજીર એટલે મંત્રી, સંત્રી, સૈનિક કે પ્રધાન? તમારો સાચો જવાબ આવશે વજીરને આપણે પ્રધાન તરીકે ઓળખીએ છીએ. અમુક વિષયમાં નિષ્ણાત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પંડિત, તજજ્ઞ, સાક્ષર કે આચાર્ય? તમારો સાચો જવાબ આવશે તજજ્ઞ. કાકરો નાખવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. અડચણ ઊભી કરવી, ઝીણા ઝીણા પથ્થરો નાખવા, નડતર દૂર કરવા કે કાકરા ફેંકવા? તો કે અડચણ ઊભી કરવી. કપૂરે કોગળા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ જ વૈભવ માગવો, દાંત મજબૂત કરવા, ધનનો હિસાબ કરવો કે આરતી ઉતારવી? તો કે ખૂબ જ વૈભવ માણવો. છડી મરવું એટલે આપઘાત કરવો, ગુસ્સે થઈ જવો, આકસ્મિક આઘાત અનુભવો કે છળકપટ કરવું? તમારો સાચો જવાબ આવશે આકસ્મિક આઘાત અનુભવવો. ઝરણા નાનપણમાં ખૂબ રડતી. વાક્યમાંથી ક્રિયાપદ શોધો. ઝરણા, રડતી, ખૂબ, નાનપણ? તમારો સાચો જવાબ આવશે ક્રિયાપદ આપણે રડતી તરીકે ઓળખશું. કોસવ પ્રદર્શન ચિત્ર જુએ છે. રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. પ્રથમા, દ્વિતીયા, તૃતીય કે ચતુર્થ? તો કે દ્વિતીય વિભક્તિનું છે. નીચે આપેલ શબ્દમાંથી કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી? પગ, નાક, ચોટલો કે પુત્ર? તો પગનું લિંગ પરિવર્તન છે તે શક્ય નથી. સમુદ્ર ભણી ઉપડ્યા કમનને કસી રંગથી? કાળ ઓળખાવો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ કે એક પણ નહીં? તો તમારો સાચો જવાબ આવશે ભૂતકાળ. નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે? તે, તમે, હું કે આપણે? તમારો સાચો જવાબ આવશે પ્રથમ પુરુષ એકવચનમાં હું આવશે. નીચેનામાંથી કયા છંદને 28 માત્રા હોય છે? મનહર છંદને. મોડી મોડી ખબર પડી માં તું છે જ્યોતિધામ છંદનો પ્રકાર ઓળખાવો. મંદાક્રાંતા, પૃથ્વી, શિખરણી કે હરિગીત? તમારો સાચો જવાબ આવશે મંદાક્રાંતા. તેમના મુખ પર અણધારેલો આનંદ હતો. રેખાકિત પડદો
કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત, વર્તમાન ભૂતકૃદંત, ભૂતકૃદંત કે સામાન્ય કૃદંત. તો તમારો સાચો જવાબ આવશે સંબંધક ભૂતકૃદંત. વધારે રખડનારો સફળ થતો નથી. કૃદંતનો પ્રકાર લખો. ભૂતકૃદંત, ભવિષ્ય, સંબંધક કે સામાન્ય. તમારો સાચો જવાબ આવશે ભવિષ્ય કૃદંત. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો. ધાતુપારાયણ, સાહિત્યનું શાસન, પ્રમાણમાલા કે ચંદ્ર આશ્રય. તો તમારું સાચું જવાબ આવશે ધાતુપારાયણ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. બ્રહ્મદેવ, શીલચંદ્ર, દેવચંદ્ર કે ચાંગદેવ. તો તમારો સાચો જવાબ આવશે ચાંગદેવ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધરમપુર, ધોળકા, ધાનસુરા કે ધંધુકા. તમારો સાચો જવાબ આવશે ધંધુકા. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? તમારો સાચો જવાબ આવશે ભાવનગર. ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના જણાવો. ઉપનિષદની વાણી, વસંતના પદો, દાણચાતુરી, શ્રી કૃષ્ણની લીલાના પદો. તમારો સાચો જવાબ આવશે વસંતના પદો. ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના જણાવો. હિંડોળાના પદો, પિતૃશાર્થ, સામરસાનો વિવાહ, કૃષ્ણના પદો. તમારો સાચો જવાબ આવશે હિંડોળાના પદો. આજ લગી હે મજા નથી કેમ, મોજમાં એક પુરુષ કૃષ્ણ છે, એક એવો ઉદ્ગાર મીરા એ કોને સંબોધીને કર્યા છે? ગોસાઈ, ગિરધલાલ ગોપાલ, રાજભોગ કે હરિદાસ. તમારો સાચો જવાબ આવશે ગોસાઈએ કરેલા છે. કવિ સામળ પોતાના કાળમાં કઈ બાબતમાં ક્યાં હતા? ભજનમાં, આખ્યાન, લોકવાર્તા કે પદવાર્તા. તમારો સાચો જવાબ આવશે પદવાર્તામાં. કવિ સામળનું જન્મસ્થાન ગોમતીપુર ને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું? કરણપુર, આશાભીલપુર, ગંગાપુર કે વેગણપુર. તમારો સાચો જવાબ આવશે વેગણપુર. કયા પ્રાચીન કવિ ગુજરાતના જ્યોતિધર તરીકે બિરુદ પામ્યા છે? નર્મદ, દયારામ, પ્રેમાનંદ કે સામળ. તમારો સાચો જવાબ આવશે પ્રેમાનંદ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને જાનું બિરુદ આપ્યું હતું. સર્જનાત્મક સાહિત્યકાર, ગુજરાતનો વ્યાસ, સારસ્વત કે જ્યોતિર્ધર. તમારો સાચો જવાબ આવશે પ્રેમાનંદને ગુજરાતના વ્યાસ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું. ધીરા ભગતના પદો કયા નામે ઓળખાય છે? તમને બધાને ખબર છે, કાફીના નામે ઓળખાય છે. સાહિત્યકાર ગંગા સતીનું કૃતિનું નામ જણાવો. મેરુ તો ડગે, રેત પંખી, પરંપરા કે સાંજના બંદર. તો કે મેરુ તો ડગે. સાહિત્યકાર ગંગા સતી ગંગાબા ગોહિલની કૃતિઓ જણાવો. ગંગા કવન, ભક્તિ રે કરવી એણે, મુખવટો, ગંગા કવન. તમારો સાચો જવાબ આવશે ભક્તિ રે કરવી એણે. રૂક્ષ્મણી વિવાહના કૃતિના રચયિતાનું નામ જણાવો. દયારામ, પ્રેમાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ. તમારો સાચો જવાબ આવશે દયારામ. કવિ શ્રી દલપતરામ કોને અનુસરીને સ્થાન વર્ણનો અને ઋતુ વર્ણનો કાવ્યની રચના કરી છે? પ્રેમાનંદ, સ્વામી આનંદ, દયારામ કે નર્મદ. તમારો સાચો જવાબ આવશે નર્મદ. લોકવાયકા મુજબ ગુજરાતના કયા જિલ્લાઓમાં આવેલ એક ગામમાં ઘરમાં કવિ અખાની ગાદી સચવાઈ રહી છે? સુરત, અમદાવાદ, વલસાડ, ભરૂચ. તમારો સાચો જવાબ આવશે ભરૂચ. ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર નીચેનામાંથી ક્યાં છે? કવિ કલાપી, કવિ કાંત, નર્મદ કે ઝવેરચંદ મેઘાણી. તો તમારો સાચો જવાબ આવશે નર્મદ. યા હોમ કરીને પડો ફતે છે આગે કાવ્ય પંક્તિના કવિ કોણ છે? નર્મદ, નવલરામ, દલપતરામ કે કેશવરામ. તમારો સાચો જવાબ આવશે નર્મદ કવિ. કવિશ્રી નાનાલાલ નીચેનામાંથી કયું નાટક લખેલું હતું? ભગવદ્ ગીતા, રામલીલા, રાસલીલા કે વિશ્વગીતા. તમારો સાચો જવાબ આવશે વિશ્વગીતા. ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતીચંદ્રના સર્જકનું નામ જણાવો. મણિશંકર રતનજી ભટ્ટ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ સુંદરમ કે ઝવેરચંદ મેઘાણી. તમારો સાચો જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. નીચે આપેલામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે જણાવો. પ્રાચીના, જન્મોત્રી, વસંતવીણા કે મહાયજ્ઞ. તો કે પ્રાચીના. જીવન માર્ગ અને ઉતરતા શબ્દોને સ્વર્ણિમ દીવડાવો છે કોનું કથન છે? કાકા સાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી કે રવિન્દ્રનાથ ટાગોર. તો તમારો સાચો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરનું છે. કિન્નરી એ કોનો કાવ્ય સંગ્રહ છે? રાવજી પટેલ, નિરંજન ભગત, રમેશ પારેખ કે નારાયણ સુર્વે. તમારો સાચો જવાબ છે કિન્નરી કાવ્ય સંગ્રહ નિરંજન ભગતનો છે. નરસે દર્શાવેલ કૃતિમાંથી કોઈ કૃતિ સાહિત્યકાર મકરંદ દવેની નથી. સંજ્ઞા, ભાવના,
સંગતિ કે તરણા? તમારો સાચો જવાબ આવશે ભાવના. ગઝલકાર મરીચ નોંધપાત્ર ગઝલ સંગ્રહ જણાવો. મન્નત, મિંજલ, નકશા કે ગમતવાર? તમારો સાચો જવાબ આવશે નકશા. ગઝલકાર મરીચનું જન્મસ્થળ જણાવો. સુરત, વલસાડ, દાહોદ કે ભરૂચ? તમારો સાચો જવાબ આવશે સુરત. નીચેનામાંથી કઈ કૃતિ શેખાદમ આબુવાલાની નથી? ચંદન, અંજમપો, હવાની હવેલી કે સોનેટની લટ? તો કે ચંદન કૃતિ છે તે શેખાદમ આબોવાલાની નથી. સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ જણાવો. પુંધરા, ગોઠ, સરવણ કે રાયગઢ? તો ગોઠ છે તેમનું જન્મસ્થળ છે. પુરુરાજ જોશીનું ઉપનામ જણાવો. દર્શક, સુંદરમ, ધૂમકેતુ કે સારસ્વત? તમારો સાચો જવાબ આવશે સારસ્વત. પીતાંબર પટેલનું તખલુસ જણાવો. ફિલુસુફ, મકરંદ, હિમાલય કે સૌજન્ય? તો કે સૌજન્ય છે. કોની નવલકથા પર ફ્રેન્ચ નવલકથા એલેક્ઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે? દિનેશ જોશી, કમા મુનશી, ધૂમકેતુ કે પન્નાલાલ પટેલ? તમારો સાચો જવાબ આવશે કમા મુનશી. આંધળીમાંનો કાગળના રચના કોણે કરી હતી? કૃષ્ણલાલ શ્રીધરાણી, ઇન્દુલાલ ગાંધી, વેણીભાઈ પુરોહિત કે પિનાકીન ઠાકોર? તો તમારો સાચો જવાબ આવશે ઇન્દુલાલ ગાંધી. નીચેનામાંથી 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે? ગુલાબદાસ બ્રોકર, કનૈયાલાલ મુનશી, રઘુવીર ચૌધરી કે પન્નાલાલ પટેલ? તમારો સાચો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. નીચેનામાંથી કયું પુસ્તક ચીનુ મોદીનું છે? પનઘટ, યાત્રા, નકશાના નગર કે અમૃતા? તો તમારો સાચો જવાબ આવશે ચીનુ મોદીનું પુસ્તક છે નકશાના નગર. છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ. સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? અમૃતલાલ વેગળ, કિશોરલાલ મશરૂમવાળા, મહેન્દ્ર મેઘાણી, કાકા સાહેબ કાલેલકર? તમારો સાચો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર. સાતમું, ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? દયારામ, દલપતરામ, પ્રેમાનંદ, નરસિંહ મહેતા? તમારો સાચો જવાબ આવશે નરસિંહ મહેતાને. સિદ્ધ હેમ શબ્દાનું શાસન શાનો ગ્રંથ છે? વ્યાકરણ શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર કે દંડશાસ્ત્ર? તમારો સાચો જવાબ આવશે વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. ઝવેરચંદ મેઘાણી કયા સાહિત્યના સંશોધન અને સંપાદન માટે જાણીતા હતા? મધ્યકાલીન સાહિત્ય, અર્વાચીન સાહિત્ય, દલિત સાહિત્ય કે લોક સાહિત્ય? તમારો સાચો જવાબ આવશે લોક સાહિત્ય. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા? પિતા રતનસિંહજીએ, શ્રી કૃષ્ણએ, માતા વીરકુંવરીએ કે દાદા રાવ દાજુજીએ? તો કે દાદા રાવ દુદાજીએ ઉછેર્યા હતા. એક જ દે ચિંગારી કાવ્યના કવિ કોણ છે? નાનાલાલ દવે, હરિહર ભટ્ટ, મુકુલ ચોકસી કે મનોહર ત્રિવેદી? તમારો સાચો જવાબ આવશે હરિહર ભટ્ટ. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું, આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તમારો સાચો જવાબ આવશે પ્રેમાનંદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ વાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? પ્રેમાનંદ, ભોજા ભગત, ભાલણ કે શામળ ભટ્ટ? તમારો સાચો જવાબ આવશે કવિ શ્રી શામળ ભટ્ટ. ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના આ જાણીતી ગીત કોણે લખ્યું છે? હરીન્દ્ર દવે, મણિલાલ દેસાઈ કે પ્રિયકાંત મળ્યા? તમારે 2 જ ઓપ્શનમાંથી લખવાનું છે. તો કે મણિલાલ દેસાઈ છે તે સાચો જવાબ છે. કવિ દલપતરામ મેં તેમના જજ મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્મસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી તે કયા નામે ઓળખાય છે? ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત યુનિવર્સિટી સભા, ગુજરાત વિદ્યાસભા કે ગુજરાત વિદ્યાપીઠ? તો કે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, લાભશંકર ઠાકર કે ઉમાશંકર જોશી? તો કે લાભશંકર ઠાકરને મળ્યો નથી. ઝેર તો પીધા જાણી જાણી નવલકથાના સર્જક કોણ છે? મનુભાઈ પંચોળી, કમા મુનશી, પન્નાલાલ પટેલ કે જયંત ખત્રી? તો કે મનુભાઈ પંચોળી. ઝુમો ભીસ્તી વાર્તાના પાડાનું નામ શું હતું? તમને બધાને ખબર છે વેણુ. ડીમ લાઇટ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારનો સાહિત્ય રચના છે? તમારો સાચો જવાબ આવશે એકાકી. ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી તરીકે કહ્યા છે? તમારો સાચો જવાબ આવશે કાકા કાલેલકરને. નીચેનામાંથી કયો છંદ 12 અક્ષરનો નથી? ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા, દ્રુત વિલંબિત કે એક પણ નહીં? તો તમારો સાચો જવાબ આવશે ઇન્દ્રવજા. કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે? સવૈયા, ચોપાઈ, દોહરા કે ઝૂલણા? તો તમારો સાચો જવાબ આવશે ચોપાઈ. મને બોલાવે ઓ ગીર તણા મૌન શિખરો છંદ ઓળખાવો. મંદાક્રાંતા, પૃથ્વી શિખરણી કે હરિગીત? તમારો સાચો જવાબ આવશે શિખરણી છંદ છે. નીચેનામાંથી કયા છંદની શરૂઆતમાં વાદ્યની
વાઘની ટાળ જેવી હોય છે. સ્તગધરા, મંદાક્રાંતા, સાધુ વિક્રીડિત કે પૃથ્વી? તો તમારો સાચો જવાબ આવશે સાધુ વિક્રીડિત. નર્મદાથી સૌ કોઈરી જે નમ્રતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. છંદ ઓળખાવો, ચોપાઈ, સવૈયા, અનુષ્ટુપ કે દોહરો? તો તમારો સાચો જવાબ આવશે દોહરો. કહેવતનો અર્થ આપો. દૂરથી ડુંગર રણિયામણા, માત્ર ડુંગરો દૂર જ દેખાય છે. બી ઓપ્શન, ડુંગરો નજીક ન જોવાય, દૂરથી બધું સુંદર દેખાય છે. નજીકથી સુંદરતા ન દેખાય. તો તમારો સાચો જવાબ આવશે દૂરથી બધું સુંદર દેખાય છે. તો સી ઇઝ અ રાઇટ આન્સર. ત્યાર પછી શરીર લેવાયું રૂઢિપ્રયોગનો અર્થ આપો. શરીર જાડું થવું, શરીર સુકાવવું, શરીર સુધરવું કે આળસુ બનવું? તો તમારો સાચો જવાબ આવશે શરીર સુકાવવું. કવિશ્રી ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ જણાવો. શિવમ, કોયા ભગત, પ્રેમ ભક્તિ કે સત્યમ? તમારો સાચો જવાબ આવશે કોયા ભગત. મોહનને મહાદેવ ચિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ, સુરેશ દલાલ, રાજેન્દ્ર શાહ કે ઈશ્વર પેટલીકર? તમારો સાચો જવાબ આવશે નારાયણ દેસાઈ. ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકોની આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુ માટે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો? પ્રેમાનંદ, નર્મદ, કવિશ્રી નાનાલાલ કે ડી હેમચંદ્રાચાર્ય? તમારો સાચો જવાબ છે નર્મદ. બી ઇઝ અ રાઇટ આન્સર. ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્ય પ્રવૃત્તિના વિકાસ માટે દર વર્ષે નાટ્યશાસ્ત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્યની બહાર રાષ્ટ્રીય કક્ષાના નામાંકિત નાણાકીય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 14 ફેબ્રુઆરી, 22 ડિસેમ્બર, 28 એપ્રિલ કે 27 માર્ચ? તમારો સાચો જવાબ આવશે 27 માર્ચ. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષાની સાહિત્યમાં પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યમાં તેમના કયા સાહિત્ય ગુરુએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો? તો કવિશ્રી દલપતરામ, દયારામ, નર્મદ કે નરસિંહરાવ દેવટિયા? તો કવિશ્રી દલપતરામે સંપૂર્ણપણે સહયોગ આપ્યો હતો. તો એ ઇઝ અ રાઇટ આન્સર. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? જ્યોતિન્દ્ર દવે, બી કનૈયાલાલ મુનશી, સી રામનારાયણ પાઠક કે ડી ઉમાશંકર જોશી? તો તમારો સાચો જવાબ આવશે રામનારાયણ પાઠક. તો સી ઇઝ અ રાઇટ આન્સર. નીચેનામાંથી કયા કવિનું ઉપનામ ઇરશાદ છે? મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ, આદિલ મંસૂરી કે ચીનુ મોદી? તમારો સાચો જવાબ આવશે ચીનુ મોદી. નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્ર નવલકથાનું છે? રાજુ, ચંદા, અલક કિશોરી કે કૃણાલ? તમારો સાચો જવાબ આવશે અલક કિશોરી છે તે સરસ્વતી ચંદ્રનું પાત્ર છે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવનો છંદનો પ્રકાર લખો. સવૈયા, મનહર, દોહરો કે ચોપાઈ? તમારો સાચો જવાબ આવશે ચોપાઈ. કુંવરબાઈનું મામેરું શું છે? મહાકાવ્ય છે, પદનવલિકા છે, આખ્યાન છે કે લોકગીત છે? તો કુંવરબાઈનું મામેરુંનો કાવ્ય પ્રકાર છે તે આખ્યાન છે. ગુજરાતમાં સૌ પ્રથમ ભણકારા સોનેટના લેખકનું નામ નીચેનામાંથી કયું છે? ગુજરાતનું સૌ પ્રથમ સોનેટ કયું છે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે ભણકારા. એ જયેશ પાઠક, બક ઠાકોર, રાજેન્દ્ર શાહ કે એક પણ નહીં? તમારો સાચો જવાબ આવશે બક ઠાકોર. સમર્થ હાસ્યકાર તરીકે નીચેનામાંથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? કનૈયાલાલ મુનશી, રમણલાલ નીલકંઠ, બળવંતરાય ઠાકોર કે ઉપરોક્તમાંથી એક પણ નહીં? તમારો સાચો જવાબ આવશે રમણલાલ નીલકંઠને ઓળખવામાં આવે છે. કાળજુ કોયું તે કોને કહીએ? વાક્યનો અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ, રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર? તો તમારો સાચો જવાબ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. એ ઇઝ અ રાઇટ આન્સર. જેના પ્રકાર નાર કે વાન છે તે કયા પ્રકારનું કૃદંત છે? સામાન્ય કૃદંત, વર્તમાન કૃદંત, ભવિષ્ય કૃદંત કે હેત્વર્થ કૃદંત? તમારો સાચો જવાબ આવશે હેત્વર્થ કૃદંત. પૈસા ન ઝાડ હોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ મહેનત કરવી, પુષ્કળ ધન હોવું, ઝાડ ઉપર પૈસા ઉગવા કે રોમાંચિત થઈ જવું? તો કે પૈસાના ઝાડ હોવાનો અર્થ થાય છે બી ઓપ્શન, પુષ્કળ ધન હોવું. ત્યાર પછી ઉપમય અને ઉપમાન જુદા દર્શાવવાના બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા, ઉપમા, રૂપક અલંકાર કે વ્યતિરેક અલંકાર?
તમારો સાચો જવાબ આવશે રૂપક અલંકાર. નીચે આપેલ વાક્યના પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. દયાશંકર એ વાર્તા કહી. દયાશંકર પાસે વાર્તા કહેવડાવી. બી. દયાશંકર વાર્તા કહેશે. સી. દયાશંકરની વાર્તા કરાવી. દયાશંકરને વાર્તા કેવી પડી? તો તમારો સાચો જવાબ આવશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી. તમારે પ્રેરક વાક્ય રચના ગોતવાની છે. તો એ ઇઝ અ રાઇટ આન્સર. નીચે આપેલા વાક્યને કર્તરી પ્રયોગમાં સાચો વિકલ્પ શોધો. મોરના ઈંડા કોનાથી ચિતરાય છે? કર્તરી પ્રયોગ તમારે ગોતવાનો છે. એ. મોરના ઈંડા કોણ ચિતરે છે? મોરના ઈંડા કોણ ચિતરે? મોરના ઈંડા કોણ ચિતરે નહીં? મોરથી ઈંડા ચિતરે છે. તમારો સાચો જવાબ આવશે મોરના ઈંડા કોણ ચિતરે છે. એ ઇઝ અ રાઇટ આન્સર. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? આપણે અગાઉ ચર્ચા કરી ગયા, અરબી ભાષાનો છે. સોરઠનો શણગાર લેખનમાળાના સર્જક કોણ છે? ઝવેરચંદ મેઘાણી, સાબુદ્દીન રાઠોડ, નાનાભાઈ ભટ્ટ કે ભાણાભાઈ ગીડા? તો તમારો સાચો જવાબ આવશે ભાણાભાઈ ગીડા. સમાસ ઓળખાવો. રિક્ષા ભાડું, ઉપપદ સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ કે એક પણ નહીં તો તત્પુરુષ સમાસ. સત્યાગ્રહ સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ, દ્વિગુ સમાસ, ઉપપદ સમાસ કે બહુવ્રીહી સમાસ? તમારો સાચો જવાબ આવશે તત્પુરુષ સમાસ. આરામ ખુરશી સમાસ ઓળખાવો. મધ્યમપદ લોપી સમાસ, ઉપપદ સમાસ, અવયવી ભાવ સમાસ, કર્મધારય સમાસ? તમારો સાચો જવાબ આવશે મધ્યમપદ લોપી સમાસ. પરમેશ્વર સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ, તત્પુરુષ સમાસ કે એક પણ નહીં? તમારો સાચો જવાબ આવશે કર્મધારય સમાસ. ઉર્ધ્વીવ બહુવ્રીહી સમાસ, અવયવી ભાવ સમાસ, ઉપપદ સમાસ કે તત્પુરુષ સમાસ? તમારો સાચો જવાબ આવશે બહુવ્રીહી સમાસનો શબ્દ છે. નીચેનામાંથી કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? કર્મધારય, અવયવી ભાવ સમાસ, બહુવ્રીહી સમાસ કે દ્વિગુ સમાસ? સંખ્યાવાચક આવી જાય એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે દ્વિગુ સમાસ. નવરાત્રિ છે તે આપણે દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં રવાનુંકારી શબ્દનો પ્રયોગ થયો નથી? વચ્ચે વચ્ચે જરા બોલતા રહેજો. બી ઓપ્શન. ખળ 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 કરતી નદીઓ વહેતી હતી. ઘરમાં આવ્યા ત્યારથી જ બસ ટક 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 કર્યા કરે છે. ધડા ધડા ધડ એક પછી એક ગોળીઓ છૂટી હતી. તો કયા વાક્યમાં રવાનુંકારી શબ્દનો પ્રયોગ થયો નથી? તો કે વચ્ચે વચ્ચે જરા બોલતા રહેજો, તેમાં રવાનુંકારી શબ્દનો છે તે પ્રયોગ થયો નથી. બાકી બધામાં રવાનુંકારી શબ્દના ઉદાહરણ છે. ખડખડ કરતી નદીઓ વહેતી હતી. ઘરમાં આવ્યા ત્યારથી ટક 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 કર્યા કરે છે. ધડાધડ એક પછી એક ગોળીઓ છૂટતી હતી. પ્રાગટ ફૂટવું એટલે શું? મધ્યાહન થવું, સંધ્યા ખીલવી, મધરાતનો સમય કે ડી પરોઢિયું? તમારો સાચો જવાબ આવશે પરોઢિયું. હું ખોટો નથી એમ કેમ સિદ્ધ કરું? વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. ખોટો નથી સિદ્ધ કેમ કરું? તો તમારો સાચો જવાબ આવશે કેમ છે તે પ્રશ્નવાચક વિશેષણ છે. આકાશમાં કુસુમવત શબ્દ પ્રયોગ ક્યારે વાપરવામાં આવે છે? કોઈ વાત માનવા જેવી ન લાગે ત્યારે, આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવે ત્યારે, આકાશમાં વાદળો છવાય ત્યારે, હા કોઈ વ્યક્તિ તત્પર રહે ત્યારે? તમારો સાચો જવાબ આવશે કોઈ વાત માનવા જેવી ન લાગે ત્યારે. નીચેનામાંથી કઈ નવલકથા ઈશ્વર પેટલીકરની નથી? કંકુ અને કન્યા, ભવસાગર, યુગના એધાણ, પાર્થને કહો ચડાવે બાણ? તો કે પાર્થને કહો ચડાવે બાણ છે તે ઈશ્વર પેટલીકરની નવલકથા નથી. ગુજરાતી ભાષામાં જૂનામાં જૂનું અખબાર કયું છે? તમારો સાચો જવાબ આવશે મુંબઈ સમાચાર. નીચેનામાંથી કઈ કૃતિ આનંદશંકર ધ્રુવની નથી? આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, વિચાર માધુરી કે ઈશુ ભાગવત? તો તમારો સાચો જવાબ આવશે ઈશુ ભાગવત. ખોટી બે આની કોની રચના છે? વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, જ્યોતિન્દ્ર દવે કે ધનસુખલાલ? તમારો સાચો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવેની નવલ રચના છે તે ખોટી બે આની છે. વેતરણીના કાંઠે એકાંકી કોણે લખ્યું છે? પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, કૃષ્ણલાલ શ્રીધરણી કે ઉમાશંકર જોશી? તમારો સાચો જવાબ આવશે પન્નાલાલ પટેલ.
બાથટબમાં માછલી એકાંકી કાવ્ય પ્રકારનું છે. સામાજિક, ઐતિહાસિક, કરુણ કે એબ્સર્ડ? તો તમારો સાચો જવાબ આવશે એબ્સર્ડ પ્રકારનું એકાંકી છે. ગુજરાતી કવિતાના કર્ણ તરીકે કોને ઓળખવામાં આવે છે? નાનાલાલ, માધવ રામાનુજ, કવિકાંત કે સ્નેહરશ્મિ? તો તમારો સાચો જવાબ આવશે નાનાલાલને. મદન મોહનના સાહિત્યનું સ્વરૂપ કયું છે? પદવાર્તા, પદનવલિકા, ફાગુ કાવ્ય કે આખ્યાન? તો તમારો સાચો જવાબ આવશે પદવાર્તા. મધ્યકાલીન પરંપરાનો છેલ્લો કવિ આપણે કોને ગણીએ છીએ? અખો, ભાલણ, દયારામ કે સામળ? તમારો સાચો જવાબ આવશે દયારામ. સોયનું નાકું સાહિત્યનું સ્વરૂપ શું છે? એકાંકી, ખંડકાવ્ય, નવલિકા કે સોનેટ? તો કે એકાંકી છે. સોનેટનું ઉદ્ગમ સ્થાન જણાવો. ઇંગ્લેન્ડ, જાપાન, ઇટાલી કે ગ્રીસ? તો તમારો સાચો જવાબ આવશે ઇટાલી. આનંદ મંગળ કરું હું આરતી ના રચયિતા કોણ છે? મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રીતમ કે મકરંદ દવે? તો તમારો સાચો જવાબ આવશે પ્રીતમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. સોક્રેટિસ નવલકથાના લેખકનું નામ શું છે? એ ધૂમકેતુ, બી દર્શક, ધૂમકેતુ કે સુરેશ કુમાર જોશી? તમારે બે ઓપ્શનમાંથી ટીક કરવાના રહેશે. તો કે સોક્રેટિસ નવલકથાના લેખક છે તે દર્શક છે. ટાઈમ બોમ્બ સાહિત્ય કૃતિનો પ્રકાર કયો છે? નવલિકા, નિબંધ, હાસ્ય નિબંધ કે નવલકથા? તમારો સાચો જવાબ આવશે નવલકથા. લાભશંકર ઠાકર નાટકોમાં શેનો સમાવેશ થતો નથી? પીળો ગુલાબ ને હું, મરી જવાની મજા, મનસુખલાલ મજેઠિયા કે પવન પાવડી? તમારો સાચો જવાબ આવશે પવન પાવડીનો સમાવેશ થતો નથી. બાકી છે તેમના કાવ્યો છે. કુંવરબાઈનું મામેરું આપણે જોઈ ગયા તે પ્રમાણે આખ્યાન છે. શ્યામ રંગ સમીપી ન જાઉં સખી આજ મારે શ્યામ રંગ સમીપે ન જવું ક્યાં કવિની પંક્તિ છે? દયારામ, મીરાબાઈ, નરસિંહ કે એક પણ નહીં? તમારો સાચો જવાબ આવશે શ્યામ રંગ સમીપી ન જવું દયારામની પંક્તિ છે. ફાગુ કાવ્યમાં મુખ્ય વિષય કયો હોય છે? યુદ્ધનું વર્ણન, રાજાઓની યશગાથા, વસંત ઋતુનું વર્ણન કે ધાર્મિક વિધિનું વર્ણન? તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફાગુ કાવ્યમાં વસંત ઋતુનું વર્ણન મુખ્ય હોય છે. સંસ્કૃત બોલે તે શું થયું? આઈ પ્રકૃતિમાંથી નાસી ગયું ની જાણીતી કાવ્ય પંક્તિ છે. ક્યાં કવિની જાણીતી પંક્તિ છે? પ્રેમાનંદ, નરસિંહ મહેતા, વલ્લભ મેવાડો કે અખો? તો તમારે જવાબમાં આવશે અખો. ડી ઇઝ ધ રાઇટ આન્સર. નીચેનામાંથી કયો કાવ્ય પ્રકાર ફારસી ભાષા પ્રકાર છે? હાઇકુ, ગઝલ, સોનેટ કે ગીત? તમારો સાચો જવાબ આવશે ગઝલ. હાઇકુ કાવ્ય પ્રકાર ગુજરાતી ભાષામાં કોણે પ્રચલિત કર્યો હતો? સુંદરમ, કલાપી, સ્નેહરશ્મિ, કવિકાંત? તમારો સાચો જવાબ આવશે સ્નેહરશ્મિ. સાહિત્યકાર દિલીપ રાણપુરાનો જન્મસ્થળ જણાવો. વડાલી, ધંધુકા, મહુવા કે બામણા? તમારો સાચો જવાબ આવશે દિલીપ રાણપુરાનું જન્મસ્થળ છે તે ધંધુકા છે. ગઝલ શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો. આત્મકથાના પાન, ઘર સામે સરોવર, ઘોડા બીજા ઇન્દ્રધનુષ્ય કે યાયાવરી? તમારો સાચો જવાબ આવશે યાયાવરી. સોનેરી ચાંદ રૂપેરી સૂરજના સાહિત્ય પ્રકાર જણાવો. ટૂંકી વાર્તા, એકાંકી, હાઇકુ કે નવલકથા? તો કે સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજનો સાહિત્ય પ્રકાર છે તે હાઇકુ છે. પીળો ગુલાબ અને હુંના સાહિત્યકાર કોણ છે? મધુરાય, લાભશંકર ઠાકર, ચીનુ મોદી કે હસમુખ બારાડી? તમારો સાચો જવાબ આવશે લાભશંકર ઠાકર છે તે પીળું ગુલાબ અને હુંના સાહિત્યકાર છે. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? નવોધા ભક્તિ, સહજ ભક્તિ, પંચાસરા ભક્તિ કે મધુરા ભક્તિ? તો કે મધુરા ભક્તિ સાથે જોડાયેલા હતા. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? કરણ ઘેલો, નંદશંકર મહેતા, મારી હકીકત, નર્મદ, બંધન અને મુક્તિ, મનુભાઈ પંચોલી, ધૂપસળી, પન્નાલાલ પટેલ? તો કે બાકીના ત્રણેય જોડકા છે તે સાચા છે. કરણ ઘેલો નંદશંકર મહેતાની રચના છે. મારી હકીકત નર્મદની રચના છે. બંધન અને મુક્તિ છે તે મનુભાઈ પંચોળીની રચના છે. ધૂપસળી છે તે પન્નાલાલ પટેલની રચના નથી. રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી કે ગુજરાત સરકાર? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણી લેખિત પુરાતન જ્યોત શાનું પુસ્તક છે? પ્રાચીન વાર્તાઓ, પ્રાચીન કવિઓ, જીવનલીલા કે ચારણ લોકવાર્તા? ખાસ યાદ રાખજો, ઝવેરચંદ મેઘાણી લેખિત પુરાતન જ્યોતમાં કેનું વર્ણન છે? તો કે જીવનલીલા ને લગતું પુસ્તક છે. સાહિત્યકાર અને તેના ઉપનામ યોગ્ય ક્રમમાં ગોઠવો.
મહેશ સુંદરજી ભટ્ટ કાંત, સુરજી તક્ષજી ગોહિલ બી કલાપી, ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર સી સુંદરમ, બરકત વિરાણી બેફામ. તો તમારે 1, 2, 3, 4 છે તે સાચો જવાબ આવશે.